નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 5ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ 5ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 19 ગામનો ઇતિહાસ જાણીએ. તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. જે પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં તમને આપેલ છે, જે તમે જોઈ શકો છો. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 19 ગામનો ઇતિહાસ જાણીએ. હાલમાં તમે જ્યાં રહો છો તે ગામ કે શહેરનું એક નામ હશે. આ નામ કઈ રીતે પડ્યું હશે, ગામ કે શહેરની શરૂઆત જ્યારે થઈ હશે ત્યારથી લઈને આજ દિન સુધીમાં તેમાં ઘણા ફેરફારો પણ થયા હશે. આ બધી બાબતોનો ઇતિહાસ જાણવા જેવો હોય છે. સમય જતાં તેમાં થતા ફેરફારો જાણવા પ્રયત્ન કરો. અહીં તમારે તમારા ગામ કે શહેરનો ઇતિહાસ જાણવાનો છે. બહુ પહેલાંથી શું હતું, શું થયું, કયો ફેરફાર થયો. આ દરમિયાન કેટલીક એવી રસપ્રદ બાબતો પણ તમને જાણવા મળશે જેનાથી તમને નવાઈ પણ લાગશે. આ અંગે તમારા માતા પિતા તેમજ ફળિયામાં રહેતા વડીલો પાસેથી વિગતો જાણો અને નોંધ કરો. જરૂરી વિગતો વર્ગમાં જણાવો. જોઈએ જૂનાગઢ. તો જૂનાગઢ તેના નામ પ્રમાણે ખૂબ જ પ્રાચીન નગર છે. ત્યાંની સૌથી પ્રસિદ્ધ જગ્યામાંનો એક એવો ઉપરકોટ કિલ્લો ઈસવીસન પૂર્વે 300 વર્ષ પહેલાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બંધાયો હતો. ઈસવીસન પૂર્વે 250 વર્ષ આજુબાજુ સમ્રાટ અશોકનું આ વિસ્તારમાં આગમન થયું. જૂનાગઢમાં તે સમયના બ્રહ્માણી અને પાલી ભાષામાં હસ્તપ્રતો જોવા મળે છે. અશોકના શાસન દરમિયાન જૂનાગઢ તેમજ આસપાસના પ્રદેશમાં બૌદ્ધ અને જૈન ધર્મનો ખૂબ પ્રચાર પ્રસાર થયો. સદીઓ સુધી ખંડેર રહ્યા બાદ ચુડાસમા વંશના રાજાએ આ કિલ્લાને પુનઃજીવંત કર્યો. ચુડાસમા વંશ બાદ ગ્રહિરુપુ, નવઘણ અને ગેજાર જેવા રાજાઓએ જૂનાગઢ પર શાસન કર્યું. આ દરમિયાન ચૌલુકય મહારાજ મૂળરાજ તેમજ સિદ્ધરાજ જયસિંહ સાથે ટક્કર થઈ હતી. 1000 વર્ષના ઇતિહાસમાં 15થી વધુ વખત આ કિલ્લા પર અલગ અલગ મુઘલ રાજાઓએ ચડાઈ કરી. 15મી સદીમાં જૂનાગઢમાં મુઘલ વંશના રાજાઓએ પગ પેસારો કર્યો. સન 1472માં મોહમ્મદ બેગડાએ જૂનાગઢના છેલ્લા હિન્દુ રાજવી મંડલિક ત્રીજાને હરાવ્યા. તેમણે જૂનાગઢનું નામ બદલીને મુસ્તફાબાદ કર્યું હતું. ત્યાર પછી મોહમ્મદ ઘોરીએ સત્તા સંભાળી અને છેલ્લે 1947માં જ્યારે દેશને સ્વતંત્રતા મળી ત્યારે શાહનવાઝ ભુટ્ટો જૂનાગઢના રાજા હતા અને તેઓ પાકિસ્તાન સાથે જોડાવા ઈચ્છતા હતા. સરદાર પટેલની કુનેહ જૂનાગઢના લોકોનો ભારત પ્રેમ તેમજ આરઝી હકૂમતને પ્રતાપે શાહનવાઝ ભુટ્ટોને પાકિસ્તાન ભાગી જવાની ફરજ પડી અને 20 ફેબ્રુઆરી 1948ના રોજ જૂનાગઢ ભારતનો હિસ્સો બન્યું. આ ઉપરાંત જૂનાગઢમાં કેટલાય ઐતિહાસિક પર્યટન સ્થળો પણ છે, જેમ કે 9999 પગથિયા ધરાવતા ગિરનાર પર મુખ્ય દત્તાત્રેય અને અંબાજી મંદિરની સાથોસાથ અનેક નાના મોટા હિન્દુ તેમજ જૈન મંદિરો આવેલા છે. ઉપરકોટનો કિલ્લો, નરસિંહ મહેતાનો ચોરો, મહોબત મકબરા મહેલ, દામોદર કુંડ, વિલિંગડન ડેમ, અશોકનો શિલાલેખ વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર, તેમના તમામ સોલ્યુશનની PDF અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે અહીં કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને PDF આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 20ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.